બોટાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શખ્સો દ્વારા ગાડીના કાચ ફોડી મારામારી કરતા વિડીયો વાયરલ થયો હતો। ખાસ રોડ પર 3 થી 4 શખ્સોએ હથિયારો સાથે કાર લઈને આવી યુવાન ઉપર હુમલો કર્યો હતો। આ ઘટનામાં યુવાનો ઈજાગ્રસ્ત થતા જ તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। તો 2 વર્ષ પહેલા થયેલ બોલાચાલીની દાજ રાખી હુમલો કરવામાં આવ્યો હતો। આ ઘટનામાં યુવક ફરિયાદ નોંધાતા જ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। એમાં ફરિયાદી નીલભાઈ વિપુલભાઈ વાઘેલા જે અનુસૂચિત જાતિના છે, એમને અવારનવાર અગાઉ બોયઝ સ્કૂલમાં ભણતા હતા એ વખતે શીલુભાઈ કિશનભાઈ સાથે એમની બોલાચાલી થતી હતી અને એની દાજ રાખી ગઈકાલે 7 વાગ્યાના સુમારે ખસ રોડ પર આ શીલુભાઈ કિશનભાઈ એની સાથે 3 અજાણ્યા ઇસમો સાથે સ્વિફ્ટ ગાડીમાં આવેલા અને આ નીલભાઈ છે એમની સાથે બોલાચાલી કરી હતી અને સાથે હથિયાર છે।